તમે જોઈ શકો છો અલગ અલગ સ્ટોલમાં બધા લોકો નાસ્તો કરી રહ્યા છે. આ છે આપણે મિલેટ મહોત્સવનો નજારો. તમે જોઈ શકો છો અલગ અલગ સુગરીના માળા જેવા માળા બનાવવામાં આવે છે આયુર્વેદિક ઓર્ગોનિક સરસ મજાના. તમે જોઈ શકો છો કેવી ડેકોરેશન છે, કેવું ડિઝાઇન છે મિત્રો કહેજો ડિઝાઇન. હાલો મિત્રો, જો આ સરસ મજાની બાળકો માટે રેલગાડી છે ને સરસ મજાનું બાળકો માટે પણ તૈયારી થઈ રહી છે. તમે જોઈ શકો છો અલગ અલગ બધી કામગીરી કરી રહ્યા છે. બમ્પર કાર છે, બમ્પર કાર, મોતનો કૂવો છે અલગ અલગ, અને સરસ મજાના સગડોળ પણ બનાવવામાં આવે છે. તમે જોઈ શકો છો અહીંથી બધી તૈયારી ચાલુ છે. તો બધા મિત્રો આવી જજો. હાલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? મિત્ર મજામાં જઈશું. આપણે આવી ગયા છીએ જવાહર મેદાન કે ધીડિયામાં. અહીં જે આપણે આયુર્વેદિક અલગ અલગ બધાનો મિલેટ મહોત્સવ પ્રાકૃતિક ફાર્મ માર્કેટ 2026 છે. સરસ મજાનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. તો તમને બહારનો નજારો બતાવી દઉં પહેલાં. હા છે જો આપણે મિલેટ મહોત્સવ પ્રાકૃતિક ફાર્મર્સ માર્કેટ. અલગ અલગ સ્ટોલ છે, બધા આયુર્વેદિક સ્ટોલ છે બધા અલગ અલગ. તો બધા સ્ટોલની તમને મુલાકાત કરાવશું અને આગળ તમને બતાવશું કેવા કેવા સ્ટોલ છે આયુર્વેદિક અલગ અલગ ઓર્ગોનિક વસ્તુ બધી મળે છે. તો એના સ્ટોલ તમને બતાવશું. અને આપણે ભાવનગર મેળાની તૈયારી પણ સરસ મજાની છે બાજુમાં. તો ભાવનગર મેળાની તૈયારીનો વિડીયો પણ તમને બતાવશું. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હાલો મિત્રો, તો મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2026 સ્વાસ્થ્ય સમૃદ્ધિ સંસ્કૃતિ અનેરો ઉત્સવ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમને અલગ અલગ બતાવી આગળ. હાલો મિત્રો, તો તમે પાછળ જોઈ શકો છો સરસ મજાનો સ્ટેજ ગોઠવવામાં આવ્યું હતું. બપોરે ઉદ્ઘાટન હતું મિલેટ મહોત્સવનું. તમને સ્ટેજ સરસ મજાનું બતાવી દઉં. આ જો મસ્તીનો સ્ટેજ હતું અને મિલેટ મહોત્સવનું ઉત્સવનું સરસ મજાનું. આપણે ટાઈમ નહોતો એટલે નહોતા આવી શક્યા. અને આ સરસ મજાનું મિલેટ મહોત્સવ અલગ અલગ સ્ટોલ છે. તમે જોઈ શકો છો બધું આયુર્વેદિક અને સરસ મજાના સ્ટોલ છે. ટોટલ વસ્તુ બિયારણથી માંડીને ઓર્ગોનિક વૃક્ષો, અલગ અલગ કટલેરી, બધું વસ્તુ ટોટલ વસ્તુ ઓર્ગોનિક. કટલેરીમાં જે બનાવવામાં આવે ને આપણે જે સકલાના માળા બનાવવામાં ને માળામાંથી બનાવવામાં આવશે અલગ અલગ. તમે જોઈ શકો છો અલગ અલગ સ્ટોલ છે બધા. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમને અલગ અલગ સ્ટોલની મુલાકાત કરાવી. હાલો મિત્રો, જો સખીગ્રામ હાટ સરસ મજાનું અલગ અલગ તમને ફરસાણની વસ્તુ મળે છે. ટોટલ વસ્તુ આયુર્વેદિક ખાખરા, કુજા, આથણા, મસાલા ટોટલ વસ્તુ મળે છે. તેના પછી હાલવું એટલે સરસ મજાના ગુરુકૃપા પ્રાકૃતિક સ્ટોર માધવ ફાર્મ ફેશન સરસ મજાના નેચરલ શરબત મળે છે આયુર્વેદિક. તમે જોઈ શકો છો અલગ અલગ બધા છે ભાઈ. જો સરસ મજાના આયુર્વેદિક ભરી રહ્યા છે. અલગ અલગ બધી પ્રકૃતિઓ છે નેચરલ બધી ટોટલ વસ્તુ. પીપીએફઓ દ્વારા સંચાલિત ભાવના નેચરલ દવા તમે જોઈ શકો છો. ટોટલ વસ્તુ બધું ઓર્ગોનિક છે. હાલો મિત્રો, તો તે પછી તમને બતાવવામાં આવે તો સામુંડા નર્સરી ફાર્મ અલગ અલગ સરસ મજાના ફાર્મ એટલે નાના નાના વૃક્ષો છે. તમે જોઈ શકો છો નર્સરી જેવું જ અલગ અલગ ડેકોરેશન સાથે તમે જોઈ શકો છો. બધું નાના વૃક્ષમાં પણ ફળ છે. તમે જોઈ શકો છો અલગ અલગ સ્ટોલ છે બધા. વૃક્ષો એકદમ મસ્ત વૃક્ષો છે. ચામુંડા નર્સરી કેવો નર્સરીનો વ્યૂ કેવો છે મિત્ર કહેજો. બધી વસ્તુ ઓર્ગોનિકો. હાલો મિત્રો, જો અલગ અલગ ફાર્મમાં તમને સરસ મજાનો પાવડર બતાવવામાં આવશે. ઓર્ગોનિક વિટામિન બી જાય ને ઘટતો ત્રિફલા પાવડર, બોડી ડિટોક્સ પાવડર, વિટામિન બી પાવડર, ડાયાબિટીસ પાવડર અલગ અલગ બધા સ્ટોલ છે. તમે જોઈ શકો છો કેવા સ્ટોલ છે મિત્ર કહેજો. ને આગળ હજી ઘણા સ્ટોલ છે તમે જોઈ શકો છો. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમને આગળ સ્ટોલ બતાવી. હાલો મિત્રો, તો નયનતર સહાયક યુથ સરસ મજાના તમે જોઈ શકો છો અલગ અલગ સુગરીના માળા જેવા માળા બનાવવામાં આવે છે આયુર્વેદિક ઓર્ગોનિક સરસ મજાના. તમે જોઈ શકો છો કેવી ડેકોરેશન છે, કેવું ડિઝાઇન છે મિત્ર કહેજો. ડિઝાઇન કેવી લાગી મિત્ર તમને કહેજો. સરસ મજાના ગણપતિ પણ સરસ મજાના છે. કેવો સરસ મજાનો ડેકોરેશન છે મિત્ર કહેજો. અલગ અલગ બધું આયુર્વેદિક છે.
કેવો નજારો છે મિત્ર કમેન્ટ કરી દેજો. માસી આ ઘરે જ બનાવવામાં આવે? આપણે અહીં ભાવનગરનો સ્ટોલ છે કે કઈ જગ્યાનો છે? આંબાવાડી. બધી વસ્તુ તો ઓર્ગેનિક સરસ મજાની બનાવવામાં આવે છે. હાલો મિત્ર, જો તે પછી આપણે બાપા સીતારામ સ્વીટ પોટ કોર્નર અલગ અલગ સ્ટોલ છે, ચા પાણી નાસ્તાના અને સરસ મજાના તમે જોઈ શકો છો. અલગ અલગ સ્ટોલમાં બધા લોકો નાસ્તો કરી રહ્યા છે. આ છે આપણે મિલેટ મહોત્સવનો નજારો, તમે જોઈ શકો છો. કેવો નજારો છે મિત્ર કહેજો. હાલો મિત્ર, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, આપણે મળવી આગળ. હાલો મિત્ર, જો મિલેટ મહોત્સવની આપણે બહાર નીકળવી જઈ રહ્યા છીએ, બહાર જઈ રહ્યા છીએ ને બધા મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આગળ આપણે બાજુમાં જે જવાહર મેદાનની બાજુમાં જ છે સરસ મજાનું મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળાની કેવી તૈયારી છે એ તમને બધા મિત્ર બતાવશું. તો હાલો મળીએ આપણે મેળાની તૈયારીમાં. હાલો મિત્ર, તો તમે જોઈ શકો છો પાછળની બાજુ છે સરસ મજાનો સરખાની તૈયારી થઈ રહી છે. તમને બતાવી દો એક સરસ મજાનો વ્યૂ. આ છે આપણે સરખાની તૈયારી ભાવનગર જવાહર મેદાનમાં. તમે જોઈ શકો છો બધા મિત્ર મેળામાં આવી જશો. મેળાની તારીખ છે 1 એપ્રિલ, એટલે માર્ચ મહિનો પૂરો થતો તે 1 એપ્રિલથી મેળાની શરૂઆત થઈ જવાની છે. તો આ બધી તૈયારી છે સરસ મજાની. અને આ બધા અલગ અલગ નવા સ્ટોલ અલગ નવા નવીન વસ્તુ આવી છે મેળામાં. તો બધા મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમને આગળ જઈને બતાવું. હાલો મિત્ર, જો આ સરસ મજાની બાળકો માટે રેલગાડી છે ને સરસ મજાનું બાળકો માટે પણ તૈયારી થઈ રહી છે. તમે જોઈ શકો છો અલગ અલગ બધી કામગીરી કરી રહ્યા છે. બમ્પર કાર છે, બમ્પર કાર, મોતનો કૂવો છે અલગ અલગ, અને સરસ મજાના સગડોળ પણ બનાવવામાં આવે છે. તમે જોઈ શકો છો અહીંથી બધી તૈયારી ચાલુ છે. તો બધા મિત્ર આવી જજો. 1 એપ્રિલે આપણો મેળો ચાલુ થઈ જવાનો છે. તો બધા મિત્ર પધારજો અને તમને આગળ બતાવીએ છીએ. અલગ અલગ ઘણી વસ્તુ છે, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હાલો મિત્ર, જો ડાન્સિંગ ફિલ્મ સિટીની પણ સરસ મજાની તૈયારી થઈ રહી છે, તમને બતાવી દઉં. આ છે આપણે ડાન્સિંગ ફિલ્મ સિટીની સરસ મજાનો જે સગડોળ આવે છે નીચેનું તે સગડોળ છે. અને બમ્પર કારનું આયોજન પણ સરસ મજાનું કરવામાં આવ્યું છે, તમને બતાવી દઉં. અને આગળ જે છે એ મોતના કૂવાની તૈયારી શરૂ છે, તમે જોઈ શકો છો. આપણે થોડોક ગીત વાગે છે ને એટલા માટે આપણે શૂટ ઓછું લઈએ છીએ, કેમ કે કોપીરાઇટ આવવાની શક્યતા રહેશે. તો આવો સરસ મજાનો નજારો છે. તો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો આવી જજો. 1 તારીખે 1 એપ્રિલે આપણે મેળો શરૂ થઈ જવાનો છે. તો બધા યુટ્યુબ ફેમિલી મિત્ર મેળામાં આવી જજો. અને હાલો મિત્ર, હવે આ વિડીયો અહીંયા પૂરો કરી દઈએ છીએ, કેમ કે આ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે. તો આ વિડીયો તમને ગમ્યો જ હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો મિત્ર, મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય માતાજી.